ओम शांति। सबको जन्माष्टमी की खूब खूब बधाइयाँ बधाइयाँ बधाइयाँ। આજે ભારત વર્ષની અંદર એક ખુશીનો ઉમંગ ઉત્સાહનો દિવસ છે. ગઈકાલે રાત્રે 12 વાગે કૃષ્ણનો જન્મ થયો અને એની ખુશીમાં આજે આપણે બધાએ એનો જન્મોત્સવ ઉજવી રહ્યા છીએ. એને પારણામાં ઝુલાવી રહ્યા છીએ અને ઘરે ઘરે એ ખુશી છે કે આજે નંદલાલા ભારતમાં આવ્યા છે. એ શ્રી કૃષ્ણ જેને એટલા સુંદર કર્મ કર્યા કે આજે પણ ભક્તો એની પૂજા યાચના એને યાદ કરીને ખુશીની અનુભૂતિ કરે છે. અને એ અવસરમાં તમે પણ એ જ ખુશીથી એ જ ઉમંગ અને ઉત્સાહથી આ પ્રોગ્રામમાં સહભાગી બન્યા છો, સહયોગી બન્યા છો. તો આપ સર્વેનું આ સેન્ટરમાં પરમાત્મા શિવના દરબારમાં શ્રી કૃષ્ણના જન્મોત્સવમાં સ્વાગત છે, સ્વાગત છે, સ્વાગત છે. વિશેષ 2 મહેમાનો 3 મહેમાનો આવવાના હતા, પણ વરસાદ એટલો છે આગળ, પણ તેમ છતાંય ઓછો વરસાદ થશે તો હાજરી આપવા માટે તો આપણી વચ્ચે ચોક્કસ આવશે જ. તો એમનું પણ આપણે અહીંયા મનથી સ્વાગત કરીએ છીએ, સ્વાગત કરીએ છીએ, સ્વાગત કરીએ છીએ. વિશેષ આ કાર્યક્રમની જે તમે ઝલક જોવી થોડી, એની તૈયારી ફક્ત 2 દિવસની છે. અને નાટક તો આજે બપોરે મેં લખ્યું અને અત્યારે સાંજે ડાયરેક્ટ તમારે આ બોલવાનું છે, તમારે આ કરવાનું છે અને તમારી સામે એનું પ્રેઝન્ટેશન થયું છે. એટલે એમને પણ ખૂબ સરસ એમનો પ્રયત્ન કર્યો. કારણ કે એક પાત્ર થોડું આગું પાછું થઈ જાય તો એ નાટકની મજા ન આવે. એટલે એ નાટક ન કરવાને બદલે અમે તાત્કાલિક એક બીજું નાટક નક્કી કર્યું, જે તમારી સમક્ષ પ્રસ્તુત કર્યું, જે આપણને સંદેશો આપી જાય છે કે કૃષ્ણ જ્યારે હતા ત્યારે મોબાઈલ નહોતા. કહેવાય કે સોશિયલ મીડિયા જોવા મળતું નહોતું. એવી સુંદર સતયુગી દુનિયા હતી જ્યાં કોઈ પણ પ્રકારના આવા સાધનો નહોતા. ખુશી આનંદથી પુષ્પક વિમાનમાં એ કૃષ્ણ ભણવા માટે જતા અને એના સાથીઓ પણ એ જ પુષ્પક વિમાનમાં સોનાની નગરીમાં આનંદથી ભણવાની સાથે સાથે રાસ રમતા હતા, આનંદ કિલ્લોલ કરતા હતા, પિકનિક કરતા હતા, સોનાની થાળીમાં સોનાની ચમચીથી ભોજન કરતા હતા. એવી સતયુગી દુનિયા ઉપર શ્રી કૃષ્ણ અને શ્રી રાધા અને એમના બધા જ સહયોગી જે રાજ કરતા હતા. એ સમય 5000 વર્ષ પહેલાંનો હતો, જ્યારે આ ધરતી ઉપર સતયુગ હતું, સોનાનો યુગ હતો. અને એના માટે ગાયન છે, જहाँ डाल डाल पर सोने की चिड़िया करती थी बसेरा. એ દુનિયાને પરમાત્માએ બનાવી હતી. ફરીથી પરમાત્મા પોતાના વાયદા અનુસાર આ ધરતી ઉપર આવીને અત્યારે જે કળિયુગ ચાલી રહ્યો છે એ કળિયુગને સતયુગ બનાવવા માટે આવ્યા છે. આજના મનુષ્ય જે છે એ કળિયુગી બની ગયા છે. વૃત્તિ
રાક્ષસ વૃત્તિ બની ગઈ છે. વૃત્તિની અંદર અપવિત્રતા, તમો પ્રધાનતા ઝલકી રહી છે. આજે સંબંધોની અંદર ખીચાતાણ જોવા મળી રહી છે, સ્વાર્થ વૃત્તિ જોવા મળી રહી છે. આડોશ પડોશની અંદર પણ મારે શું, એ તો એના ઘરમાં થયું છે ને, એટલે કોઈ ચિંતા મારે નથી. જો મારા ઘરમાં હોત તો મને જરૂર ચિંતા હોત. એવો વ્યક્તિ આજે સ્વાર્થી બનતો જાય છે. અને આ કળિયુગની અંદર યુવા ધન, જેને ખરેખર દેવી દેવતા જેવા બનવાનું છે, કૃષ્ણ જેવા બનવાનું છે, પણ આજે એ યુવા ક્યાં પહોંચી રહ્યો છે, જે આપ જાણતા હશો, આ કળિયુગી સમાચાર સાંભળતા હશો કે આજે યુવા ધન કઈ તરફ જઈ રહ્યું છે. પહેલાના સમયની અંદર ભક્તિભાવ એ સતોપ્રધાન હતો, જ્યારે આજનો ભક્તિભાવ પણ એક તમો પ્રધાનતા તરફ જઈ રહ્યો છે. પહેલાના ઘરના લોકો સાંજે મંદિરમાં જતા અને આરતી ઉતારતા. આજે એ સમયને બદલે મોબાઈલની આરતી ઉતારતા થઈ ગયા છે. આ છે કળિયુગી મનુષ્ય. અને આ કળિયુગી મનુષ્યોનું પરિવર્તન તો કરવું જ પડશે, નહીં તો ભારત દેશ એ સોનાની ચીડિયા એ ગુરુ બની, વિશ્વ ગુરુ બની શકશે નહીં. જો એને વિશ્વ ગુરુ બનાવવો હોય તો આધ્યાત્મિકતા, સંસ્કારોનું સિંચન દરેકના ઘરની અંદર, દરેકના બાળકની અંદર થવું જ જોઈએ. અને એવી દુનિયામાં જે ભગવાન આપણને લઈ જવા માટે આવ્યા છે, જે ટૂંક સમયમાં આ ધરતી ઉપર આવવાની છે, જ્યાં શ્રી કૃષ્ણ 16 કળા સંપૂર્ણ છે, સંપૂર્ણ નિર્વિકારી છે, જેની અંદર સ્વપ્ન માત્ર પણ વિકાર નથી, વેર નથી, જેની અંદર અવગુણો નથી, કોઈ બુરા સંસ્કારો નથી. સંપૂર્ણ મર્યાદા પુરુષોત્તમ છે. અહિંસા પરમો ધર્મ છે. હિંસા એની અંદર જોવા મળતી નથી. એવા સંપૂર્ણ શ્રી કૃષ્ણનું ટૂંક સમયમાં રાજ્ય આવવાનું છે. જો આપણે પણ એ રાજ્યમાં જવું હોય તો એ નિરાકાર પરમપિતા પરમાત્મા આ ધરતી ઉપર અવતરિત થઈને આપણને બધાને સહજ જ્ઞાન અને સહજ રાજયોગ શીખવાડીને મનુષ્યમાંથી દેવતા બનાવે છે. એટલે કે આપણા કર્મોને, આપણી વૃત્તિને, આપણી દૃષ્ટિને સુધારવાનું એક દિવ્ય કર્તવ્ય કરી રહ્યા છે. એટલે એ દિવ્ય કર્તવ્યને આધારે આપણે ધીરે ધીરે માનવમાંથી દેવ સમાન બનતા જઈશું. અને જ્યાં ઘર ઘરની અંદર દેવો પ્રગટ થશે મનુષ્યમાંથી, ત્યાં ઘર ઘર શું બની જશે? મંદિર બની જશે, સ્વર્ગ બની જશે. એમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ સદાય રહેશે. અકીચાર ધન રહેશે. કહેવાય છે કે જ્યાં સુખ શાંતિ હોય, લડાઈ ઝઘડા ના હોય, કલહ કલેશ ના હોય, ઈર્ષ્યા દ્વેષ ઘૃણા નફરત ના હોય, ત્યાં કોઈ બુરા ખાનપાન ના હોય, માંસ મદિરાનું સેવન ના થતું હોય, અમલ ના ખવાતી હોય, એવી દુનિયા પરમાત્મા બનાવી રહ્યા છે. શુદ્ધ શાકાહારી અને સાત્વિક દુનિયાનું પરમાત્મા કાર્ય સંપન્ન કરવા તરફ જઈ રહ્યા છે. એટલે તમે તો હજી જે નવા આવ્યા છે એ લેટ છે, પણ હજી ટુ લેટ નથી. તમે પણ આ વિદ્યાલયમાં જોડાઈને
આ સતયુગી દુનિયાની અંદર આવી શકો છો. એ સતયુગમાં તમે પણ કૃષ્ણ સાથે રાસ રમી શકો છો, ભણી શકો છો, એની સાથે અતિન્દ્રિય સુખનો અનુભવ કરી શકો છો. પણ આ વિદ્યાલયમાં જ્યારે આપણે ભણીશું તો ભણી ગણીને આપણે દેવતા બની શકીશું. આપણી અંદર એ દિવ્ય ગુણોનું સંચાર થશે અને જેમ જેમ દિવ્ય ગુણોનો સંચાર થશે આપણે સાધારણ મનુષ્યમાંથી દિવ્ય મનુષ્ય બની જઈશું, એટલે કે દેવતા બની જઈશું. આ કૃષ્ણની પાસે તમે જોઈ રહ્યા છો એક બાંસુરી છે. આ બાંસુરીની અંદર તમે 3 ગુણો તમને જોવા મળશે. પહેલો ગુણ, આ બાંસુરીમાં તમને ક્યાંય ગાંઠ જોવા મળતી નથી. એ આપણને શીખવે છે કે એ સતયુગી દુનિયામાં એટલો પ્રેમ રાગ હતો જ્યાં જીવનમાં કોઈ ગાંઠો નહોતી. આજે તમે જોઈ શકો છો ભાઈ ભાઈમાં ગાંઠ પડી જાય છે, સાસુ વહુમાં ગાંઠ પડી જાય છે, આ સંબંધોમાં આજે ગાંઠો પડતી જાય છે. જો આપણું જીવન શ્રી કૃષ્ણ જેવું બનાવવું હોય તો આ ગાંઠો આપણા જીવનમાં હોવી જોઈએ નહીં. બીજો ગુણ એની અંદર એ છે કે જ્યાં સુધી આ વાંસળીને વગાડીએ નહીં ને ત્યાં સુધી એ વાગે નહીં. એનું બતાવે છે કે આપણે જો જ્યાં આવશ્યક છે, જેટલું આવશ્યક છે એટલું જ બોલીશું તો જ આપણે એ શ્રી કૃષ્ણની નગરીમાં જઈ શકીશું. તો એવું આપણે આવશ્યક જ બોલવું જોઈએ. ત્રીજો ગુણ એની અંદર એ છે કે વાગે છે ને ત્યારે મીઠી લાગે છે, મધુર લાગે છે. એટલે કે જ્યારે આપણે બોલીએ ત્યારે આપણા બોલ મધુર અને મીઠા હોય તો આ દુનિયા ઉપર હરેક આત્મા શું બની જાય? શ્રી કૃષ્ણ સમાન. અને જ્યાં હરેક આત્મા આ શ્રી કૃષ્ણ સમાન બની જાય તો ઘર ઘર શું બની જાય? સ્વર્ગ બની જાય કે ન બની જાય? બનાવવું છે ને સ્વર્ગ, તો એ ગુણોને આપણી અંદર ચરિતાર્થ કરવા પડશે. પણ ડાયરેક્ટ તો આપણે કરી શકીશું નહીં. એના માટે કોઈ માધ્યમ જોઈએ, અને માધ્યમ છે આ વિદ્યાલયની અંદર અભ્યાસ કરવાવું પડશે, પેપરો આપવા પડશે, પ્રેક્ટિકલ પેપર. પહેલામાં તો તમે લખીને થિયરી પેપર આપી શકો. આપણું જીવન, આપણો વ્યવહાર એ જ આપણું પેપર છે કે આપણે હર કાર્યની અંદર એ પિતા પરમાત્મા શિવ જે છે એની આજ્ઞા અનુસાર ચાલીને શ્રેષ્ઠ ગુણોને અપનાવીને જો આપણે કાર્ય કરીશું તો જ આપણે શ્રેષ્ઠ કાર્ય કરીને શ્રેષ્ઠ આત્મા બની શકીએ છીએ, એટલે કે શ્રી કૃષ્ણ જેવા બની શકીએ છીએ. એટલે કહ્યું છે ગીતામાં, યોગેશુ કર્મેશુ કૌશલમ. યોગ સાથે કર્મ કરીશું તો કર્મની અંદર કુશળતા આવશે. પણ કયો યોગ? શારીરિક યોગ? શારીરિક યોગથી કર્મમાં કુશળતા લાવી શકાય? માનસિક યોગથી કર્મમાં કુશળતા લાવી શકાય નહીં. જે સાચો યોગ પરમાત્માએ શીખવ્યો એ છે બુદ્ધિનો યોગ. એટલે કે આ ધરતી ઉપર આપણે રહીએ છીએ પણ તેમ છતાંય આપણો બુદ્ધિનો યોગ એ નિરાકાર પરમાત્મા સાથે જ્યારે કનેક્ટ થાય છે ત્યારે કર્મની અંદર ઓટોમેટિકલી કુશળતા આવે છે અને કર્મ શ્રેષ્ઠ બને છે. એટલે દુઆઓથી આપણે ભરપૂર થતા જઈએ છીએ.
જ્યાં પરમાત્માને યાદ નથી, પરમાત્મા સાથે આપણું કનેક્શન નથી, ત્યાં એ કર્મ વિકર્મ બની જાય છે, એ કર્મ પાપ કર્મ બની જાય છે. અને એટલે જ આજના વ્યક્તિઓ વ્યસનોમાં ચકનાચૂર થઈ રહ્યા છે, કોઈ વિકારોમાં કામ વાસનામાં ચકનાચૂર થઈ રહ્યા છે, કોઈ ક્રોધથી તરબોળ થઈ ગયા છે, કોઈ લોભના વશ થઈ ગયા છે, તો કોઈ મોહના વશ થઈ ગયા છે. એનું કારણ જે છે પરમાત્માને ભૂલી ગયા છે અને ખુદને ભૂલી ગયા છે. જ્યાં આપણે ખુદને ઓળખીશું, એ પિતા પરમાત્માને ઓળખીશું અને એની યાદમાં જો આપણે કર્મ કરશું તો એ કર્મ શું બની જશે? શ્રેષ્ઠ. તો કેવી રીતે કર્મ કરવું એ આપણે અહીંયા તમને શીખવાડીશું. આવો, અને આવી નગરીમાં આવવું હોય તો અહીંયા આવવું જ પડશે, એડમિશન લેવું પડશે, સ્કૂલમાં રોજ 1 કલાક ભણવા માટે આવવું પડશે. જે ભગવાન આપણને જ્ઞાન મુરલી સંભળાવે છે અને જ્ઞાન મુરલીથી આપણે પાવન બનીએ છીએ. તો આ વિદ્યાલયની અંદર તમે પણ આવીને આ સતયુગી દુનિયાની અંદર લાવો લઈ શકો છો. પછી એમ ન કહેતા કે બેન અમે પ્રોગ્રામ જોવા તો આવ્યા હતા, પણ તમે અમને આવી તો કોઈ વાત કરી નહોતી કે અહીંયા ભણવા આવીશું તો જ સતયુગમાં આવવા મળશે. ઘણા કે એવું થોડું હોય કે ત્યાં આવીએ તો જ સતયુગમાં આવવા મળે. પણ તમે અહીંયા આવો, જ્ઞાન સાંભળો અને કર્મને જુઓ, અને પછી તમારા કર્મને જ્ઞાનરૂપી દર્પણમાં જોશો તો તમને રાત અને દિવસનું શું લાગશે? અંતર લાગશે. અને ત્યારે તમને સમજાશે ખરેખર આપણે હવે દેવતા જેવું બનવું જ પડશે.